ડભોઈમાં પાટીદાર સમાજના જૂથો વચ્ચે વિવાદ. એટ્રોસિટીની કલમ દૂર કરવા શ્રી સરદાર પટેલ સેવાદળની માંગ. ડભોઈ મથકમાં પાટીદાર સમાજના બે જૂથો વચ્ચે થયેલ મારામારી બાદ નોંધાયેલ પોલીસ ફરિયાદ મામલે શ્રી સરદાર પટેલ સેવાદળ મેદાનમાં આવ્યું છે. સંસ્થા દ્વારા વડોદરામાં યોજાયેલ પત્રકાર પરિષદમાં આક્ષેપ કરાયો છે કે રાજકીય અદાવત વચ્ચે રાખીને આ કેસમાં જાણી જોઈને એટ્રોસિટીની ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. સેવાદળના અગ્રણીઓએ જણાવ્યું કે ચૂંટણીના માહોલમાં અંતર્ગત અને રાજકીય સ્વાર્થ માટે સમાજના જ લોકો સામે આવ્યા છે. આવી કલમો લગાવવાથી પાટીદાર સમાજમાં કાયમી વેરઝેર અને વિખવાદ ઊભો થવાની ભીતિ છે. સત્તા તો આવતી જશે રહેશે, પરંતુ સંસ્થાને માંગ કરી છે કે ફરિયાદીઓને એટ્રોસિટીની કલમો તાત્કાલિક રદ કરવામાં આવે. આ મામલે લોકશાહી ઢબે ઉકેલવામાં આવે. જો આ વિખવાદ ન અટવાયો તો ભવિષ્યમાં સામાજિક એકતા જોખમાઈ શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ મુદ્દે હવે પોલીસ અને વહીવટીતંત્રની ભૂમિકા મહત્વની બની રહેશે. આજરોજ શ્રી સરદાર પટેલ સેવાદળ જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાલે છે અને વડોદરા જિલ્લા અધ્યક્ષ એવા અમારા આશીષભાઈ પટેલના નેતૃત્વમાં ચાલે છે. આજરોજ થોડા દિવસો પહેલાં ડભોઈ પંથકની અંદર જે ઘટના બની હતી, લોકશાહીનો પર્વ અત્યારે ચાલી રહ્યો છે, અંદર કંઈક વિખવાદ થઈ રહ્યા હતા, જેની ફરિયાદ દાખલ એકબીજા પર કરવામાં આવી હતી. એ ફરિયાદની કોપી અમારા પાટીદાર સમાજના અગ્રણીઓને મળી હતી. જે વાંચતા અમને ખબર પડી કે આ મારામારીની ઘટનાની અંદર રાજકીય દ્વેષના લીધે એક એટ્રોસિટીની ગંભીર ફરિયાદ દાખલ પણ કરવામાં આવી છે. તો એ બાબતે સમાજના અગ્રણીઓએ અમે જ્યારે બધું મિટિંગ કરવામાં આવી આ બાબતે કે ભાઈ જ્યારે નાની બાબતોમાં આજે રાજકીય મુદ્દો હોય છે, ઇલેક્શન છે, દરેકનો હક છે, તો આવી ઘટનાઓને લઈને એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ જે અમારા રાકેશભાઈ પટેલ ઊભા હતા, અમારા પાટીદાર સમાજના જ છે, દિલીપભાઈ પટેલ ઊભા હતા, એ પણ અમારા પાટીદાર સમાજ, સામે પક્ષ પણ પાટીદાર સમાજો જ ઊભા છે. તો આજે એ ફરિયાદના લીધે પાટીદાર સમાજની અંદર અમારા વિખવાદ વધી ગયા છે. આજે સમાજ વિરુદ્ધ સમાજ થઈ રહ્યો છે. એ ઘટનાને રોકવા માટે આજે અમે પત્રકાર પરિષદ યોજી છે. ભાઈ સમાજના અગ્રણીઓની વાત એવી છે કે આ ફરિયાદ દૂર કરવામાં આવે કલમમાંથી, એવી અમારી પાટીદાર સમાજ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એના સમર્થનમાં પણ ઉતર્યું છે કે ભાઈ આ ગંભીર પ્રશ્ન છે. એટ્રોસિટીની ફરિયાદ તમે દાખલ ના કરો. લોકશાહીનો પર્વ છે તો લોકશાહી રીતે ઉજવો અને અંદર સમાજ ના તૂટે એનું પણ ધ્યાન રાખો. દરેક પક્ષમાં પાટીદાર સમાજ છે તો એમને પણ આપના માધ્યમથી કહેવા માંગીશ કે તમે પણ આના વિશે થોડું વિચારો કે સમાજ તૂટવો ના જોઈએ. આજે રાજકીય તો 5 વર્ષમાં સત્તા બદલાઈ શકે છે, કોઈ પણ પક્ષ બેસી શકે છે, પણ સમાજ આપણું આ જીવનને વર્ષો સુધી ચાલવાનું છે. તો સમાજ તૂટવો ના જોઈએ એ બાબતને ધ્યાનમાં રાખી આ ખાલી ફરિયાદમાંથી જે પણ ફરિયાદ દાખલ થઈ છે એમાંથી એટ્રોસિટીની કલમ રદ કરવામાં આવે એવી અમારી શ્રી સરદાર પટેલ સેવાદળ વડોદરા જિલ્લાની માંગ છે. સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા એના માટે જ 2 દિવસ પહેલાં એટલે એક વાત પહોંચાડી છે. એટલે જવાબમાં એવું મળ્યું છે કે ભાઈ આ બાબતે આપણે જે પણ ચર્ચાઓ છે એ ઇલેક્શન પછી આપણે કરીશું. એટલે ક્યાંક ને ક્યાંક અમારા પાટીદાર સમાજના આંતરિક રોષ તો છે જ કે ભાઈ જ્યારે બંને બાજુ પાટીદાર આગેવાનો જ છે તો એક નિરાકરણ આનું લાવવામાં આવે. એટલે સમાજના જે પણ અમારા અગ્રણીઓ છે, અનેક સંસ્થાઓ ચાલી રહી છે જે સમાજના હિતમાં કામ કરી રહી છે. એટલે મેસેજ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં, અપક્ષ કે આપમાં દરેક જગ્યાએ પહોંચી ગઈ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક સમાજને વચ્ચે તમે આની અંદર ના લાવો. એટલે એ બાબતે અમારી ચર્ચા વિચારણા ઓલરેડી ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી આપ કહો છો કે અપક્ષ દ્વારા કેસ કરાવવામાં આવ્યું છે? હા, જાણકારી મુજબ એવું થયું છે કે જે પણ વિખવાદ થયા હતા એમાં સામેવાળી જે પણ વ્યક્તિ હતી એમના દ્વારા કોંગ્રેસ આગેવાન હતા જે રાકેશભાઈ પટેલ કંઈક લડી રહ્યા છે કોંગ્રેસમાંથી, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોણ છે ફરિયાદી અપક્ષમાંથી? નામ નથી જાણ, પણ અમારી પાસે એફઆઈઆર કોપી મળી હતી, બરાબર. એટલે નામ તો અમને એટલું ખ્યાલ નથી, પણ અપક્ષ તરફથી કંઈક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમના જ દ્વારા એટ્રોસિટીની ગંભીર કલમ ઉમેર કરવામાં આવી છે. આ કોંગ્રેસ તરફથી આપણે કહેવામાં આવ્યું છે કે આપણે ના, કોંગ્રેસ, બીજેપી કે અપક્ષ કે આપ અમારે રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અમે માત્ર ને માત્ર સમાજ માટે આગળ આવ્યા છે અને શ્રી સરદાર પટેલ સેવાદળ જ્યાં પણ પાટીદારના હિત માટેનું કાર્ય હશે કે જ્યાં પાટીદારનું ખોટું થઈ રહ્યું છે ત્યાં હંમેશા શ્રી સરદાર પટેલ સેવાદળ હંમેશા આગળ રહ્યું છે અને આગળ રહેશે.
ક્યારે કેસ થયો છે, ક્યારે કલમ લાગી? 8-10 દિવસ પહેલાં કંઈક ડભોઈની અંદર આ ફરિયાદ દાખલ થઈ હતી, જેની કોપી અમને મળી હતી. તો 10 દિવસ પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું? પ્રેસ કોન્ફરન્સમાં અમને એવું હતું કે આજે કોન્ફરન્સ કરવાનો હેતુ એ જ હતો કે એ ફરિયાદની કોપી જે એફઆઈઆર કોપી હતી એ અમારા સમાજના અગ્રણી અમને 2 દિવસ પહેલાં જ મળી હતી. અમને એવું હતું કે નોર્મલ અમે પણ વિડીયો જોયેલા છે કે જેમાં નોર્મલ મારામારીને બધું દેખાઈ રહ્યું છે, એટલે અમને કોઈને સમાજને ખ્યાલ નથી કે આમાં એટ્રોસિટીની બી દાખલ કરવામાં આવી છે. જ્યારે એફઆઈઆરની કોપી સમાજના અગ્રણીઓને મળી ત્યારે અમને જાણકારી મળી કે આમાં એટ્રોસિટી જેવી ગંભીર બાબત પણ છે, એટલે સમાજ હવે આગળ આવ્યો છે અને દિલીપભાઈ પટેલ અને જે અમારા રાકેશ પટેલ છે એમના પરિવારો પર આજે 10 દિવસથી જે અમારા અગ્રણીઓ મળવા ગયા હતા, તો જે પરિવારમાં જે વચ્ચે લપેટ આવે છે એના સમર્થનમાં આવ્યા છે કે આજે ગંભીર બાબત છે, એમનો પરિવાર એમને જોઈ પણ નથી શકતો. એટલે આ જ વસ્તુ જો ભાજપમાં હોત, કોઈ પણ પક્ષ સાથે બની હોત તો પણ સમાજ તરીકે અમે આગળ આવ્યા છો. એટલે અમારે કોઈ રાજકીય પક્ષનો કોઈ પક્ષપાત કરતા નથી. એસપીજીનો હેતુ એટલો જ કે ચૂંટણીઓ દર 5 વર્ષે આવે અને સમાજની અંદર વર્ગ વિગ્રહ ના થઈ જાય અને પાટીદાર સમાજ તૂટે નહીં, એટલા માટે નિષ્પક્ષ રીતે અમે પાટીદારોને એકત્ર ભેગા કરીને પાટીદારોનો અવાજ વ્યવસ્થિત પહોંચે લોકો સુધી અને કોઈ ગેરમાર્ગે ના દોરાય એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. અને હજુ ફરી હું કહું છું, અમે કોઈ પક્ષ માટે નથી કરી, અમે સમાજ સારી રીતે જાય, સમાજનો કોઈ માણસ ગેરમાર્ગે ના દોરાય એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જય સરદાર જય પાટીદાર. હું ભાર્ગવ પટેલ, વડોદરા જિલ્લા એસપીજી ઉપપ્રમુખ. લાલજી પટેલ અને અમારા વડોદરા જિલ્લાના અધ્યક્ષ એવા આશીષભાઈની નેતૃત્વ નીચે અમે લોકો બધા કામ કરી રહ્યા છે. આજે એક ડભોઈમાં એક ગંભીર સમસ્યા બની. ગંભીર સમસ્યા જે ડભોઈમાં બની, એટ્રોસિટી જેવો ગંભીર લગાવ્યો છે જે ગુનો, એ યોગ્ય નથી. હા, એ લોકોનું કંઈક ભૂલ હશે એમાં અમને કોઈ વાંધો નથી, પણ અમારો જે છે એટ્રોસિટી સામે કે અમારો લડત છે કે કંઈ પણ હોય તો એટ્રોસિટી ના લગાવે. ભારતીય જનતા પાર્ટીમાંથી પટેલો નારાજ છે ખરા આ વિષયની અંદર? તમે એ લોકો સાથે વાત કરી હશે સમાજમાં આગળ? જો ભારતીય જનતા પાર્ટીના અમારા પાટીદાર હોય તો થોડુંક તો મનમાં લાગે, ગમે તે હોય. એ લોકો સાથે વાત કરી, એ લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે આપ લોકોને કે આવી રીતે તમે સમજાવો બીજેપીને? કારણ કે એ લોકો અંદર નહીં, એ લોકો સમજાવી શકે ને, એવી કોઈ ચર્ચા વિચારણા થઈ આપ લોકોને? એવી કોઈ ચર્ચા અમે હમણાં બધા અગ્રણીઓ ભેગા થઈને વાત થઈ હતી. આ જે થઈ રહ્યું છે ખોટું જ છે. હું એવું નથી કહેતો કે પાટીદાર અમારા આ બાજુના જેની પર જે લાગ્યા છે એ પણ બધા એ છે, એમને પર બી કમ્પ્લેટ છે, પણ આ જે ગુનો લગાવ્યો છે ને એ બહુ ખોટી રીતે લગાવ્યો છે.